અત્યારે આપણે જઈને ઝાડવા નીચે હંતા અહીંથી, કેમ કે વરસાદ ધીમી ધારમાં વધી ગયો છે થોડો થોડો. બેહું રખડે છે આ બાજુ, અંદર ચક્કર મારે છે બધી હવાની રીતે, કેમ કે નાખવી ન પડે. બધા જો નદી કાંઠામાં ઉતરી પડ્યા. હવે જો કે ઘરે જ લઈ જવી જો હવે અહીંયા નથી રાખવાની, ઘરે જવા દઈ. ઘેરા બધા આપણે શું છે ભેગા કરવા અઘરા થાય. પછી આ પટ્ટે ચડી જાય ને પછી વાંધો નહીં, બધી હાકી નાખશું. જો કે ખડ છે ને લીલું છમ થઈ ગયું છે બધે. જો આ છે ને અભાગણી છે. અત્યારે આને કે માલ અડે નહીં તો સારું. એનું કારણ છે કે આનો હોય ને બોર બહુ લાગે અને હા હોજાડી દે બેહુંને, તો એટલે આપણે આવી રીતે કાપી નાખવાનું. થઈ ગયો ઠૂંગો નવરો. કેમ કે આજે આમ ઉતરે એમ એવા કંઈ કામ નહીં નમડે, પાછી નુકસાનવાળી છે. મસ્ત ઝીણો 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 વરસાદ ચાલુ છે. ગોરી આપણી સામે વહી ગઈ છે ચીકુ ખાવા. જમના જાય, કૃષ્ણ અહીંયા છે ને રતન હમણાં જાહે જ. કેમ કે જોડીઓ આપણી બધી ભેગી ને ભેગી હોય. ઓલી મા દીકરીની જોડી છે ને આવે હગી બેનોની બેની જોડી છે. આ નદીમાં પટમાં થઈ પડ્યો ખડ જોરદાર. અને હવે વરસાદ થાય કે ન થાય પણ ખડ જે છે અહીંયા છે ને ખાણ ભરી છે ફૂલ. પાણીની તંગી જરાય છે જ નહીં. વાંધો એ છે ખાણમાં ઉતરે એમ નથી. જો ખાણમાં માલ ઉતરી ગયો તો ઘૂચી જાય. 3-4 વર્ષ પહેલાં ખાલી કરી હતી, પણ આપણે જ બે બેહું કરી ગઈ હતી. માંડ કરીને કાઢી હતી. એકને તો કાઢી લીધી આપણે એકલાએ, પણ બીજી ભેં હતી નીકળે એમ હતી નહીં. કેમ કે વિયાવાની તૈયારી હતી ને ભેં માર્યું એટલે ધરાતી એમની ગઈ અને પાછી ચીકણી માટી ભેંસ ફસાઈ ગઈ. વિયાવાની તૈયારી હતી, 7-8 દિવસની વાર હતી ખાલી. ક્રેન બોલાવ્યો તો ક્રેને ફસાઈ ગયો અંદર. પછી બધા 10-15 જણા બધા ભેગા થઈને પછી નીકળી. કેમ કે આપણે ખબર હતી ને ખડ થઈ પડ્યું તો ઘટે નહીં એવું લીલું છમ. કેમ કે કાપ હતો, પાણી ખાલી કરી નાખ્યું હતું. અહીંયા જો નળો નાખી દીધો. હવે કેબલ નાખવા હાંધો મારવાનું બાકી હતા, વરસાદ ચાલુ થઈ ગયો. લાઈને પાથરી નાખી છે. આ તો ચોમાસાની એમને પડી જ છે. ચીકુ બધા મરી ગયા છે. હવે ચીકુને પાણી પાસે હવે બેહું નાખેલી. લાકડી પણ જોરદાર થઈ પડી છે, ફાટી જાય ઘાય ઘા. ચાપડા વગર નથી રહેતી આ એકે.